સુરત જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીની અધ્યક્ષતામાં મળી હતી. જિલ્લા કલેક્ટર કચેરીમાં મળેલી બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતની સમયમર્યાદાનો નિકાલ કરવા કલેક્ટરશ્રીને સંબંધિત અધિકારીઓએ સૂચના આપી હતી. સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક જિલ્લા કલેક્ટર સૌરભ પારધીના અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં ધારાસભ્ય મનુભાઈ પટેલ ઉધના મત વિસ્તારમાં પસાર થતી 2 હાઈ ટેન્શન લાઇન અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆત સંદર્ભે જેટકોના અધિકારીઓએ ભેસ્તાનથી ગોવાલક જતી લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી ચૂકી છે, જેનું કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. ઉપરાંત તેમણે પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઝડપી કરવાની રજૂઆત કરી હતી. ઉધના વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અર્બન સોસાયટીના આવાસ 25 વર્ષથી જૂના છે, જે અત્યંત જર્જરિત થઈ ચૂક્યા છે. ઘણા પરિવારો જીવનના જોખમાં અંદર રહે છે. આવાસોને રીડેવલપમેન્ટ કરવા અંગેની રજૂઆત કરી હતી. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જોડવા પાટિયા પાસે ભરાતા મંગળવારી બજારના કારણે લોકો જોડવા ગામમાં આવતા રસ્તા ઉપર થતા હાઈવે પર પાર્કિંગ કરે છે. ખૂબ જ ટ્રાફિક જામ થાય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજ લાઈનો ખેતરમાંથી પસાર થાય છે. લાઈનોના તાર ખૂબ જ ઢીલા હોવાથી ખેડૂતોનો ઊભો પાક સળગી જવાના બનાવ બને છે. તાકીદે કાર્યવાહી કરવાની રજૂઆત સંદર્ભે કલેક્ટર ડીજીવીસીએલના અધિકારીને સ્વતરે કામગીરી કરવાની સૂચના આપી. ઉપરાંત તેમણે કડોદરા બારડોલી સ્ટેટ હાઈવે નજીકના ગામો જોડવા બગુમરા ગંગાધર ચોકડી, કારેલી ચોકડી, નાંદીડા ચોકડીઓ તથા મીઢોળી નદીના પુલ પર સ્ટ્રીટ લાઇટ મૂકવાની રજૂઆત કરી છે. ધારાસભ્ય કાંતિભાઈ બલરે તેમના વિસ્તારમાં આવેલી મિલોથી કોલસાની રજકણોના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં રજકણના થર જામી જતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી હોય, જે સંદર્ભે કલેક્ટરશ્રીએ જીપીસીબીના અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.